ઉપલેટા માનવ સેવા ટ્રસ્ટ દ્વારા સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ. રાજકોટ જિલ્લાના ઉપલેટામાં માનવ સેવા ટ્રસ્ટ અન્નક્ષેત્ર અને રણછોડદાસ આશ્રમ દ્વારા સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલું હતું. જેમાં રણછોડદાસ આશ્રમના ડોક્ટર દ્વારા કુલ 260 દર્દીઓને તપાસવામાં આવ્યા હતા, જેમાંથી 43 દર્દીઓના ઓપરેશન માટે રાજકોટ મોકલવામાં આવ્યા હતા. આ કેમ્પમાં હાથ પગ કમર મણકાના દુખાવા તેમજ અન્ય કોઈ પણ દુખાવા માટે સ્થળ ઉપર સારવાર કરવામાં આવી હતી, તેમજ અનેક દર્દીઓને લેસર ગન સારવાર આપીને દર્દીઓને તાત્કાલિક સારવાર કરી આપી હતી. આ કેમ્પના આજના ભોજન પ્રસાદ તથા કેમ્પના મુખ્ય દાતાશ્રી તરીકે સ્વ. સામતભાઈ નાજાભાઈ બાબરિયાના સ્મરણાર્થે આ કેમ્પ રાખવામાં આવેલ હતો. હસ્તે ડો. અર્જુનભાઈ બાબરિયા અને બાબરિયા પરિવાર દ્વારા આ કેમ્પ યોજાયો હતો. ડો. અર્જુન સાહેબ બાબરિયા પરિવાર દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવેલું હતું, તેમજ આવેલ દરેક દર્દીઓને ભોજન પ્રસાદ માનવ સેવા ટ્રસ્ટ અન્નક્ષેત્રના રસોડે દાતાશ્રીના સહયોગથી ભોજન પ્રસાદ વ્યવસ્થા રાખવામાં આવેલ હતી. આ કેમ્પમાં માનવ સેવા ટ્રસ્ટ સાથે સંકળાયેલા સભ્યો આ કેમ્પમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અને આ કેમ્પનું સંચાલન માનવ સેવા ટ્રસ્ટ અન્નક્ષેત્રના સંસ્થાપક શ્રી લાલજીભાઈ રાઠોડ તેમજ અર્જુન સોલંકી દ્વારા કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં ખાસ કરીને રાજકોટથી ખાસ પધારેલ દિનેશ સાહેબ ખખરડો, પિનાકીન ઉપાધ્યાય સાહેબ, ડોક્ટર એમ. એલ. કણસાગરા સાહેબ, ચાંદનીબેન ઉપાધ્યાય તેમજ મોરી સાહેબ તેમજ બાબુભાઈ ખાબુએ ખાસ સેવાઓ આપી હતી. આ કેમ્પમાં ઉપલેટાના સમાજ શ્રેષ્ઠીઓનું દાતા પરિવાર તેમજ માનવ સેવા ટ્રસ્ટ દ્વારા જાહેર સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં ડોક્ટર રાજેશ કંડોરિયા સાહેબ, સ્ત્રી રોગ નિષ્ણાંત, સ્વસ્તિક હોસ્પિટલ ઉપલેટા તેમજ ડોક્ટર નૈતિક કાનગડ સાહેબ, જનરલ સર્જન, ગોકુલ હોસ્પિટલ ઉપલેટાનું ખાસ સન્માન કરવામાં આવ્યું હતું. સાથે સાથે ઉપલેટા શહેરમાં ઝેરી સાપ પકડવાનું નિસ્વાર્થ ભાવે સેવા કામ કરતા પુરુષોત્તમભાઈ માલકના, હનીફભાઈ ગરાણા, ઉપલેટાના ખ્યાતનામ હાસમભાઈ તેમજ હિતેશભાઈ સોલંકી માનવ સેવા ટ્રસ્ટ કે જેઓ ઉપલેટા માણાવદર બાટવામાં જ્યાં પણ ઝેરી સાપ નીકળે ત્યાં સાપનું રેસ્ક્યુજી કરી અને સાપને સલામત જગ્યાએ મૂકવાનું જીવ દયાનું જે કામ કરે છે, એવા લોકોનું પણ આ કેમ્પમાં સન્માન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં શહેરના અગ્રણી સમાજ આગેવાનો તેમજ ગામના વડીલો તેમજ મહાનુભાવો આ કેમ્પમાં ઉપસ્થિત રહ્યા હતા. જેમાં કરસન સાહેબ ભેડા, યોગ આચાર્ય તેમજ નિખિલભાઈ ડાંગર, ગણોદ, દિલીપભાઈ મહેતા, ભારતીબેન બાબરિયા, રાધે મહિલા ગૃહ તેમજ નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ મંજુલાબેન માકડિયા તેમજ શાંતિલાલ ગજેરા, જયંતિલાલ વાછાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મારું નામ ડૉક્ટર અર્જુનભાઈ સામતભાઈ બાબરિયા, ટ્રસ્ટી માનવ સેવા ટ્રસ્ટ. આજરોજ માનવ સેવા ટ્રસ્ટ દ્વારા મારા પિતાશ્રીના સ્મરણાર્થે નેત્ર નિદાન કેમ્પ અને સર્વરોગ નિદાન કેમ્પ યોજવામાં આવેલ છે. તેમાં સામાજિક અને રાજકીય આગેવાનો હાજરી આપેલ અને ઘણા લોકોએ લાભ લીધેલ. તેમજ અમારા માનવ સેવા ટ્રસ્ટના આમંત્રણને માન આપી ડૉક્ટર કાનગડ સાહેબ અને ડૉક્ટર કંડોરિયા સાહેબે હાજરી આપેલ અને તેણે માનવ સેવા ટ્રસ્ટ દ્વારા સર્જિકલ ઓપરેશન અને સ્ત્રી રોગના ઓપરેશન 50% રાહત દરે કરવાની જાહેરાત કરેલ. આ બંને ડૉક્ટરોનો હું માનવ સેવા ટ્રસ્ટ વતી આભાર માનું છું. તેમજ માનવ સેવા ટ્રસ્ટ છેલ્લા 30 વર્ષથી જુદી જુદી સામાજિક સેવાઓ કરે છે, તો લોકોને અને દાતાઓને આ માનવ સેવા ટ્રસ્ટમાં દાન આપવા અપીલ કરું છું. જય હિન્દ.